સદગુરુ મહારાજની જય. સદગુરુ અંબારામ મહારાજની જય. નિરંત મહારાજની જય. મોદારીલાલ હરિ ગુરુ સંતની જય. તો નામ વિના કોઈ નવતરે ને ભવસાગરની માય નિરાચ બંધો નામને જ્યાં જ્યાં દેખો ત્યાં. તો વાતો થરી વેગળા ને બોલાથી બહુ દૂર સુણે સંશય નહીં ટળે સદગુરુ દ્રષ્ટિ ભરપૂર. સદગુરુ મહારાજની જય. આજે આ એક લાઈટ કરી આવો. ગુરુવાર એટલે સદગુરુનો વાર ગુરુવાર. અને દર ગુરુવાર આજે આ અમારા મહારાજને આંગણે દર ગુરુવાર ઉજવાય છે. એટલે ભાવથી ભજન થાય છે. ભાવથી હમણે બેની ભજનમાં કીધું કે ભાવથી હીરના તાર લઈને અને સદગુરુને શરણે ગયા. ભાવથી તો ભાવ પ્રેમ આપણામાં જાગે તો ભાવથી જવાય, નકર જવાય નહીં. શેણે કીધું કે સદગુરુ ઈંડું મેલ્યું, પણ ઈંડું સદગુરુ ન મેલે. ઈંડા રૂપી સદગુરુને શરણે શિષ્ય આવ્યો. સદગુરુ નહીં, સદગુરુ હિન્દુ શેરી. એ પછી વાત કીધી, પછી શેવી. એને પહેલા કીધું કે સદગુરુ ઈંડું મૂક્યું. ના ના, એમ નથી કીધું. પછી પૂરું કરો પછી કઈ છે. પણ ઈંડા રૂપી સદગુરુ ને શરણે શિષ્ય આવ્યો. શીશ રૂપી હિન્દુ મેળ્યું એમ. શીશે શીર મસ્તક એમ. પછી સદગુરુએ શું કર્યું? કેવી સાસ મારી? અનુભવ રૂપી સદગુરુએ સાસ મારી અને ઈંડું શેવ્યું. સદગુરુનો અને શિષ્યનો બે એક અનુભવ કર્યો. બેનો એક કર્યા કે હું ગુરુ પણ નથી અને તું શિષ્ય પણ નથી. સમાન ભાવ કર્યો. કેવો કર્યો? સર્વેમાં એક સરખો બતાવી દીધો. આ અનુભવ કે કોઈ નાનો પણ નથી, કોઈ મોટો પણ નથી. એટલે કેવો ભાવ લઈને ગયા હતા કે હું સદગુરુને શરણે શિષ્ય રૂપે થઈને જાવ સૌ તો મારા સદગુરુ મને એને તોલ કરશે. આવો ભાવ આપણે લઈને ગયા. એટલે આપણો જેવો ભાવ હતો એવો જ ભાવ સદગુરુએ આપણી ઉપર પ્રગટ કર્યો. કીધું કે તારા સિવાય કોઈ છે નહીં. તો આપણને બીજો દેખાય. જ્યાં સુધી બીજો દેખાય ત્યાં સુધી ઉપદેશ ઉગતો નથી. એટલે સંતોએ કીધું પોતે પોતાનો કરવો વિચાર નિરખ્ય નિજ નામ. પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજ નામ. પોતે પોતાનો કરવો વિચાર ઓળખજો આત્મા. પોતે પોતાનો કરવો વિચાર ઓળખજો રે આત્મા. જેનો પ્રેમ શૂન્યમાં સેવાસ એ તો પરમાત્માનો વાસ ક્યાં છે? પ્રેમમાં. પ્રેમ સિવાય પરમાત્મા ક્યાંય રોકાતા નથી. ગમે એવો પ્રયત્ન કરીએ રોકવાનો, ગમે એવું તમે રોકવાના પ્રયત્ન કરો, પણ પ્રેમ સિવાય ક્યાંય પરમાત્મા રોકાતા નથી. પ્રેમ હોય ના જ એનો વાસ છે. દીવો દિશે દીવા વડે અને સૂરજ પ્રકાશ. હીરા તેજે હીરા તણો રે તારા દરસે છે તારા ને આભાસ. ઓળખજો રે આત્મા.
દીવો દિશે દીવા વડે. ક્યારે દિશે? કે આમાં સદગુરુ પ્રગટ દીવો કર્યો છે. દીવો હતો જ તે, પણ પ્રગટ નહોતો. એટલે સદગુરુ પ્રગટ દીવો કર્યો, એટલે દીવા વડે આ બધે દીવો દિશે ને. હે? એટલે કીધું દીવો દિશે દીવા વડે. સૂરજે સૂરજ પ્રકાશ. આમાં પ્રકાશ પરમાત્માનો છે, એટલે બધે સૂર્યનો પ્રકાશ તમને દેખાય છે. એક જ દેખાતો નથી. એટલે કીધું સૂરજે સૂરજ પ્રકાશ, હીરા તેજે હીરા તણો, તારા દર્શે તારાને આભાસ. વીજળીના સમકરા જેવો દેહ મળ્યો, પણ અંદર હીરો છે. એ હીરો પ્રગટ થયો એટલે બીજા હીરાને પારખી શકે, નકર પરખાય એવો નથી. હીરો પ્રગટ હોય તો હીરાને પારખી શકે. હીરાનો ઝવેરી હોય, એને ખબર હોય, એની પારખો હોય હીરાને, એટલે બીજો હીરો હામો પારખી શકે અને બીજાને પરખાવી શકે. પણ એને ઝવેરીને ખુદને ખબર ન હોય તો છેતરાઈ જાય ને. એમ આપણે કોઈ એવા સંતને શરણે ગયા હોય, એને પારખ ન હોય તો આપણને પારખ શું કરાવે? કરાવી શકે નહીં. એટલે મોતીડા સરે રે હંસો મોતીડા સરે, સુખ રે સાગરમાં હંસો મોતીડા સરે. એ રે મોતીડા મારે હુવાય જવાળા, ઝવેરી મળે તો એના મૂલ રે કરે, સુખ રે સાગરમાં હંસો મોતીડા સરે. સુખ સાગર આ મનુષ્યનો જે હશે, આ સુખ સાગર છે. આ સાગર જ સુખ થાય, બીજા એક સાગરમાં સુખ થાય એવું નથી. ચાર ખાણીના જીવો છે, પણ એક મનુષ્ય અવનીમાં જ સુખ મળે છે, બીજા એક અવનીમાં સુખ મળતું નથી. તો મોતીડા હંસ સરે તો હંસ બંને તો મોતીડું હાથમાં આવે, નકર આવે એવું નથી. તો કે હંસ કારે બનાય? તો કે આપણી ગતિ હંસ જેવી થાય જો, પણ કારે થાય? તો કે કોઈ પરમહંસ જેવા મહાપુરુષ હોય એની પાસે જઈને બેસી તો આપણી ગતિ હંસ જેવી થાય, નકર થાય? એવા મહાપુરુષ પાસે જઈને બેસવું પડે તો ગતિ હંસ જેવી થાય, અને તો સુખ મળે અને મોતી હાથમાં આવે. ઝવેરી મળે તો એના મૂલ કરે. ઝવેરી પાસે ગયા એટલે આપણા મૂલ કર્યા ને. નકર આપણે કોડીની તોલે પણ નહોતા ને. એક કોડી જેટલી આપણી કિંમત નહોતી, પણ એવા મહાપુરુષને શરણે આપણે ગયા એટલે આપણી કિંમત થઈ. પણ કવડી થઈ કે આનું કોઈ મૂળ આંકી શકે નહીં. આવી મોટી કિંમત થઈ. એટલે કીધું કે હીરા તેજે હીરા તણો, અને તારા દર્શે તારાને આ ભાસ. આ ઓળખજો આત્મા, પોતાના આત્માને જ ઓળખવાનો છે, બીજા કોઈને ઓળખવાના નથી. પછી પોતે પેલા નક્કી થઈ જાય, પછી તમે તાર બધે ઓળખાણ કર્યા કરો, કોઈ ના પાડતું નથી, પણ પોતાની ઓળખાણ પેલા કરો. દિશે પોતે પોતાનો પ્રકાશ, ઓળખજો રે આત્મા. દિશે પોતે પોતાનો પ્રકાશ, ઓળખજો રે આત્મા. જેનો પ્રેમ શૂન્યમાં સેવાસ, એ તો પરમાત્મા. જેનો પ્રેમ શૂન્યમાં સેવાસ, એ તો પરમાત્મા. આત્મા જ્ઞાને આત્મા રે, હરી જ્ઞાને હરી દેખાય. મૂળ ઠામને જો મળો રે, ત્યારે ઠરીને ઠેકાણે બેસાય. ઓળખજો રે આત્મા. ત્યારે ઠરીને ઠેકાણે બેસાય. ઓળખજો
શરણે આપણે નહોતા ગયા ત્યાં સુધી આપણે એમ કહેતા હતા કે મારામાં જીવ છે, મારામાં ઈશ્વર છે, પણ મારામાં પરમાત્મા છે એવું કોઈ જે કહેતા હતા. પણ જયારે સંતને શરણે ગયા ત્યારે કીધું કે આત્મા જ્ઞાને આત્મા. જયારે પોતાના આત્માનું જ્ઞાન થયું ને ત્યારે બધે એમ થયું કે આત્મા સિવાય બીજે કાંઈ વસ્તુ છે નહીં. ત્યારે બધે આત્માના દર્શન છે, આત્માનો અનુભવ છો. પણ ક્યારે કે આપણને પારીખ થઈ ત્યારે ત્યાં સુધી કહેતા નહોતા. એટલે કીધું આત્મા જ્ઞાને આત્માને હરિ જ્ઞાને હરિ દેખાય. હવે કોઈ એમ કે આ જગ્યાએ હરી નથી તો માનો ખરા, અને કોઈ એમ કે આ જગ્યાએ હરી નથી તો માનતી નહીં. અને એમ કોઈ કે તો કૃષ્ણ ભગવાન ખોટા પડે. કૃષ્ણ ભગવાને કીધું ને કે અણુ અણુમાં મારો વાસ છે, કોના નાકું જેટલી પણ જગ્યા ખાલી નથી. એટલે કીધું આત્મા જ્ઞાને આત્મા હરિ જ્ઞાને હરિ દેખાય. પણ જો મૂળ ઠામને જઈ મળો તો ઠરીને ઠેકાણે દેખાય. મૂળને ઓળખવું પડે. આપણે મૂળ ગયા, મૂળમાં ગયા, આપણે મૂળમાં જાતા નથી. મૂળને ઓળખવું પડે, મૂળને જાણવું પડે. મૂળ ઓળખવું હોય તો ઓળખાય એવું નથી, પણ કહેવાય કે મૂળને ઓળખવું પડે, પણ મૂળનો અનુભવ કરવો, મૂળનો અનુભવ કરવો પડે. આ બધું છોડવું પડે. જેટલા જેટલા આવરણ આડા આવે છે એ આવરણને બધાને કાપવા પડે. એ આવરણ જ્યાં સુધી ન કપાય ત્યાં સુધી મૂળિએ પોગાતું નથી. પછી કીધું ને કે માયા મૂળે નથી, પણ માયા મૂળે નથી ક્યારે કે આવરણ બધા કપાઈ જાય તો. પણ આવરણ આવ્યા કરે છે અને એમાં લેપાઈ જાય છે તો મૂળ હાથમાં આવતું નથી. આવરણ બધા કાપવા પડે. અને ઠરીને તારે ઠેકાણે બેસાય. ઠરીને ઠેકાણે એટલે પોતાનું ઠામ. જે સદગુરુએ આપણને બતાવ્યું છે ત્યાં નિરાશ થઈ જાય છે કે હવે મારે હળિયું ક્યાંય કરવાનું રહેતું નથી. આ ઠામ હાથમાં આવી ગયું, ઠરી ગયા ગુરુ શરણમાં. ઠરવાની બીજી કોઈ વાત નથી. દિશે પોતે પોતાનો પરકાશ ઓળખજો રે આત્મા. દિશે પોતે પોતાનો પરકાશ ઓળખજો રે આત્મા. જેનો પ્રેમ શૂન્યમાં સેવાસ ઓળખજો રે આત્મા. જેનો પ્રેમ શૂન્યમાં સેવાસ ઓળખજો રે આત્મા. એક બીજમાં એક વડલો રે અને વડલામાં બીજ ને એમ જ્ઞાનીને સમજાવવા રે સદગુરુજીએ કર્યો છે વિવેક ઓળખજો રે આત્મા. સદગુરુજીએ કર્યો છે હવે વડલાનું બીજ કવડું હોય ટેટાને તમે ભાંગો તો બીજ એક રાજગરાના દાણા જેવડું હોય. એમાં આખો વડ છુપાયેલો છે. પણ એ વડ નો અનુભવ ક્યારે થાય કે કોઈ એવા મહાપુરુષ સદગુરુ આપણને મળી જાય ત્યારે એમ થાય કે ભાઈ આ બીજમાં વડ હોય. એ વાત ખોટી વાત નથી. નથી તો કે એક બીજમાં એક વડલો ને પાછા વડલામાં બીજ અને મોટું વૃક્ષ થાય અને પછી પાછા કેટલા ફળ આવે છે. અને એ ફળ તમે તોડો, એ ટેટો હોય એને તોડો તો એમાંથી કેટલા પાછા બીજ નીકળે છે. અને એ બીજ તોડો તો અંદરથી શું નીકળે છે? એ બીજ તૂટે તો અંદરથી શું નીકળે છે?
ગુરુ શિષ્ય હતા, વડ નીચે બેઠા હતા. એટલે ગુરુ મહારાજે કીધું કે ઓહો બહુ વડને ફળ ટેટા બહુ આવ્યા છે. પણ એક શિષ્ય તો એક ટેટો ઉતાર્યો અને તોડ્યો. તારે સદગુરુએ કીધું કે એમાંથી હું નીકળ્યો? તો કે બીજ નીકળ્યો. તો કે બીજ તોડી નાખીશ. તો એ બીજ તોડી નાખ્યું. તો કે એમાંથી હું નીકળ્યો? એમાં શું છે? તાર કે એમાં કોઈ વસ્તુ નથી. તો કે તું ચાસો જે બીજમાં કાંઈ નથી ત્યાં તું છો. આ બીજ શરણે મૂક્યું કાંઈ તો નથી, એ તમે કીધું હું સૌ એમ. જ્યાં કાંઈ નથી ત્યાં તું, જ્યાં કાંઈ નથી ત્યાં પોતાનો વાસ છે. તાર એ જગ્યાએ પહોંચી ત્યાં શૂન્ય પણ રહેતી નથી, ત્યાં કોઈ વસ્તુ રહેતી નથી. આ અનુભવ આપણને થાય તો આપણી ભક્તિ હાશી. આ અનુભવ આપણને થવો જોવે. એટલે કીધું એક વડમાં, એક બીજમાં, એક વડલો બીજમાં વડ ને વડલામાં બીજ ને આવો સદગુરુએ શિષ્યને સમજાવવા આવો કર્યો વિવેક. એવો વિવેક કર્યો કે તારી સિવાય કાંઈ વસ્તુ છે નહીં. જ્યાં જોતા તું છો. ક્યાં ફાફા મારવા? બીજું કાંઈ નથી. એટલે કીધું કે દિશે પોતે પોતાનો પ્રકાશ. આ પોતાનો જ પ્રકાશ બધે વ્યાપક છે. અને પોતામાંથી પ્રકાશ નીકળી જાય તો સૂર્યનારાયણના દર્શન થાય, ચંદ્રના થાય. તો આપણે કઈ આંખ જોવે આપણી પાસે? અનુભવની આંખ. કઈ? જેમ અર્જુનને ભગવાને કીધું કે હું તને દિવ્ય ચક્ષુ આપું અને તારે પહેલા તારામાં દર્શન થાય અને પછી મારામાં થાય. જ્યાં સુધી આપણે સર્વ ચક્ષુથી જોવું ત્યાં સુધી આપણે જગત દેખાય. જગત સિવાય કાંઈ દેખાતું નથી. જગત દેખાય એટલે વાદ વિવાદ ઉભો થાય ને થાય. પણ જયારે જગતનો બાદ થાય એટલે વાદ વિવાદનો પણ બાદ થઈ જાય. અને પછી કેવો અનુભવ જાગશે કે જ્યાં જવાના પોતાનો જ પ્રકાશ છે. આવો અનુભવ થાય. જગદીશના દર્શન બધે થાય, અનુભવ થાય. પછી વાદ વિવાદ ઉભો રહે. બીજાની વાત કરવા જાવ તો તરત આપણને એમ થાય કે આ તો આમાં છે, એમાં છે, કોઈને એની વાત કરવું. પણ જયારે અનુભવ થાય ત્યાં સુધી એ જ્ઞાન હોય ત્યાં સુધી. અને નહીતર પછી કોઈ ધોકો લઈને વગર વાકે મારવા ખાઈ લેવાનો. ત્યાં પાછી પ્રકૃતિને ઊભી કરવી પડે. બાદ થયો હોય ને તો ત્યાં પાછી ઊભી કરવી પડે. પણ ક્યારે વગર વાકે હોય તો પછી કોઈ યારી બાંધવા ગયા તો એક ને બે ધોકા મારે તો ખાઈ લેવા પડે. એટલે કીધું દિશે પોતે પોતાનો પ્રકાશ ઓળખજો આત્મા જેનો પ્રેમ શૂન્યમાં છે વાસ. પરમાત્માનો વાસ પ્રેમમાં છે. પ્રેમ સિવાય ક્યાંય નથી. મનુષ્ય બુદ્ધિ માનવી રે અને દેવે દેવ દેખાય. આવ રાસ થઈ ગયો. મનુષ્ય બુદ્ધિ માનવી ને દેવે દેવ દેખાય. આત્મા બુદ્ધિ આવે અંતરે રે ત્યારે અખંડ સ્વરૂપ ઓળખાય. ઓળખજો રે આત્મા ત્યારે અખંડ સ્વરૂપ ઓળખાય. ઓળખજો રે આત્મા. કીધું કે મનુષ્ય બુદ્ધિ એ માનવી અને દેવે દેવ દેખાય. આત્મા બુદ્ધિ જયારે અંતરમાં આવે ને ત્યારે અખંડ સ્વરૂપ ઓળખાય. ત્યાં સુધી ઓળખાતું નથી. ત્યાં સુધી બુદ્ધિ કેવી છે? પશુ જેવી છે. પશુમાં આપણામાં કાંઈ ફેર નથી. પણ આત્મા બુદ્ધિ જયારે આત્મા બાજુ વળી જાય અને આત્મા જેટલી બુદ્ધિ થઈ જાય તારે આ પોતાનું સ્વરૂપ તારે દર્શાય. ત્યાં સુધી દર્શાય એવું નથી. એવું તારે નક્કી થાય. આપણે હગાવાલામાં કે કોઈ મિત્રોને કે ગમે ત્યાં આપણે ક્યાંક ઓળખાણ ગમે ના હોય અને એને
બહુ બધો 50-60 વીઘાનો વાઢ હોય અને એને બહુ બધો ગોળ કર્યો હોય ને પછી એની ગોળના ભેલા કર્યા હોય, ગોળના ડબ્બા ભર્યા હોય, ગોળના માટલા ભર્યા હોય ગોળના, અને પછી એને તાપડા બાંધે ને, અને તાપડા બાંધીને લેબર છે ને મારે ભાવના મારે છે ને મારે ભાવના લેબર મારે ને, અને પછી આપણે ત્યાં જઈ સડ્યા હોઈએ અને ગોળનું ઢેફું લઈને ઘેરે આવ્યા ને તો ગોળ ખાવા તો શું કરવું પડે? હે ઈ તાપડું તોડવું પડે ને? તાપડું તોડવું પડે. એમ જ્યાં સુધી આ તાપડું નહીં તૂટે ને ત્યાં સુધી ગળપણનો અનુભવ થાય નહીં. આ તાપડું તોડવું પડશે. આ દેહરૂપી આ તાપડું તોડ નાખવું પડશે. ત્યારે જેમ સેમ દર્શાશે ત્યાં સુધી દર્શાશે નહીં. એટલે કીધું બેની ગયા થા માન સરોવર ઝીલ, બેની ગયા થા માન સરોવર ઝીલ, ત્યાં તો બેઠેલા જોયા બધા અંશ માયાનો નથી, ત્યાં તો બેઠેલા જોયા બધા અંશ માયાનો નથી અંશ, ગયા થરે અમે ઝીલ. શું કીધું? આ બધા હંસ છે. માનસરોવર ક્યાં છે? આજ માનસરોવર છે અને આમાં જ બધા હંસ છે. એટલે કીધું કે ત્યાં તો બેઠેલા જોયા બધા હંસ, ત્યાં માયાનો નથી હંસ. અહીં કોઈને ઘર યાદ આવે છે? કોઈ દીકરા વહુ દીકરીઓ કાંઈ યાદ આવે છે? આ કિનારો કેવો છે? માનસરોવર છે. અહીંયા આ કિનારો માનસરોવર નો છે. અહીંયા બધા હંસ બેઠા એટલે અહીંયા માયાનો કોઈ અંશ નથી. પછી કીધું બેને તન મન નાયુ તારા વસ્ત્ર, સોડ્યા સર્વે શસ્ત્ર, ગયા થારે અમે ઝીલ. શું કીધું? તન મન ના ઉતાર્યા વસ્ત્ર. સદગુરુ ને શરણે ગયા ત્યાં વસ્ત્ર ઉતારી નાખ્યા. કીધું માયા ન્યા નથી કોઈ શસ્ત્ર, સોડ્યા સર્વે શસ્ત્ર. આ બધા હથિયાર છોડી દીધા. કયા? માયાના. પણ કેમ છોડ્યા? મનથી છોડ્યા. આમ છોડવા જે ખા નથી. એટલે કીધું બેની તન મનના ઉતાર્યા વસ્ત્ર, છોડ્યા સર્વે શસ્ત્ર, આ ગયા થાય અમે ઝીલવા. ઝીલવા એટલે શું થાય? નાવા. શું થાય? નાવા. તો કપડા પહેરી નાઈએ ત્યાં ગયા એટલે કપડા પહેરી નાવું પડે કે ઉતારી નાવું પડે? હા, ઉતારી નાવું પડે. અને પહેરી નાઈ તો રોવાનો વારો આવે કે ન આવે? કોઈ ગઢું બુઢું વહી ગયા જ ના જાય તો કપડા ઉતારી આમ નાય છે ને, સ્નાન કરવા સસના ઓલ કરવા જાય ત્યાં પહેરીને આમ નાય છે એટલે ત્યાં રોવાનો વારો હોય. પણ જો આ કપડું ઉતારી નાખો ને તો કોઈ રોવાનો વારો આવતો. આ કપડું ઉતારવું પડશે. અજ્ઞાન રૂપી કપડું પહેર્યું છે એટલે આને ઉતારવું પડશે. આવો આપણો ભાવ થઈ જવો જોઈએ. એટલે અહીંયા છે ને, અહીંયા શુદ્ધ સ્વરૂપ છે. અહીંયા બીજું કઈ છે? અહીંયા બીજું કઈ આવતું નથી. એટલે કીધું કે દિશે પોતે પોતાનો પ્રકાશ ઓળખજો આત્મા. પોતાના પ્રકાશ સિવાય કાંઈ છે નહીં, બીજું કોઈ છે જ નહીં. પણ આવો ભાવ ક્યારે થાય? આપણે દ્રઢ વિશ્વાસ બેહી જાવો જોવે. એટલે ગંગા સતી કીધું ધ્યાનને ધારણા કાયમ રાખવીને, કાયમ કરવો અભ્યાસ રે. બાળી ગયા પછી તત્પર ન થાવું ને, વિશેષ રાખવો ઉલ્લાસ રે. સદગુરુ વસનમાં સાંગો પાંગ ઉતરવું ને, કાયમ કરવું
ભલે કબજે કર્યું હોય પોતાનું મન રે. ધ્યાન અને ધારણા કાયમ રાખવી. કાયમ એટલે સુવાસો સુવાસ. પોતાનું ધ્યાન, પોતાની સુરતા ક્યાં હોવું જોઈએ? ધ્યાન, ધારણા અને ધ્યેય એ પોતાના સ્વરૂપાનું જ હોવું જોઈએ. તો આપણું ભજન કામનું. એક સુવાસો પણ આપણો ખાલી જવો જોવે નહીં, ગમે એ બાને એક સુવાસો ખાલી જવો જોવે નહીં. એટલે પછી કીધું કે ભાળી ગયા પછી જોઈ તમને નક્કી થઈ ગયું કે મારા સિવાય કોઈ નથી, તો પછી કીધું ગંગાસતી પાનભાઈ ને કે એ પાનભાઈ એનો તમને અનુભવ થઈ ગયો. એને કીધું ભાળી ગયા પછી, પણ એનો તમને અનુભવ થઈ ગયો. પછી હું કીધું કે ભાળી ગયા પછી તત્પર ન થાવ, છોડી દેવું નહીં. ભાળી ગયા પછી તત્પર ન થવું, વિશેષ રાખવો ઉલ્લાસ. વિશેષ ભજન વધતું જવું જોઈએ તમારું, પણ એનાથી તમારે પર થવાનું, છોડી નથી દેવાનું કે હવે મને ખબર પડી ગઈ છે અને મારા સિવાય કોઈ નથી, પણ ભજન છોડવાનું નથી. એને કીધું આની ઉપર કાટ વળતા વાર લાગશે નહીં. તમે અઠવાડિયું 15 દી મહિના દી ભજનમાં ન જતા, કાટ વળે વળે ને વળે 100% વળી જાય. પછી કાઠ ઉકળવો બહુ મુશ્કેલ થાય છે. ગમે એટલી કોશિશ કરીને પણ તો ઉખડતો નથી. ગમે એવું લીંબુ લઈએ, ગમે એવી છાશ ખાટી લઈએ, પણ એ કાઠ જે કાઢવો છે ને એ બહુ વહમો છે. એટલે કીધું ભાળી ગયા પછી તત્પર ન થવું અને વિશેષ રાખવો રાસ. એને કીધું કે સદગુરુના વસનમાં સાંગો પાંગ ઉતરવું. સાંગો પાંગ એટલે સુવાસો સુવાસ. સુવાસો સુવાસ તમારે નામ સ્મરણમાં રહેવું. નામ સ્મરણમાં સુવાસો સુવાસ રહેવું. એક સુવાસ ખાલી જવો જોવે નહીં. જેટલા સુવાસ ખાલી જાય છે એટલે કાળના મુખમાં જાય છે. અને આપણે 2 કલાક કે 3 કલાક ભજનમાં બેઠા હોઈએ તો આપણો એક સુવાસ પણ કાળના મુખમાં જાતો નથી. બધા સુવાસ આપણા લેખે જાય છે. અને નથી ભજનમાં બેઠા ને એ પેલા બધા સુવાસ હણ લેખે બધા જાય છે. એટલે ગંગાસતી કીધું વીજળીને સમકારે મોતી પરોવો પાનભાઈ, અચાનક અંધારા થાશે, જોત જોતામાં દિવસો વયા જશે. 21,600 સુવાસા કાળ કાઢ્યો. રાત દિવસના 21,600 સુવાસા આપણા છે. જો આપણે પોતાની ઓળખાણ ન હોય તો 1,600 સુવાસા, 21,600 સુવાસા બધા કાળના મુખમાં જાય છે. ઓલા બાપા કે ને બધા નિરંજન ખાઈ જાય છે, બધા નિરંજન ખાઈ જાય છે. આગળ વધવા દેતા નથી, આગળ જવા દેતા નથી. સુવાસા બધા નિરંજન કાળ ખાઈ જાય છે. પણ નિરંજન કાળની આગળ સત્ય વસ્તુ જે છે ત્યાં સુધી તમારો સુવાસો તમારો મારો પહોંચતો નથી. આ બધે વચ્ચે ખવાઈ જાય છે. એટલે આપણો ઉગાવો ત્યાંથી થાય, તે ઉગાવો થાય નહીં. વીજળીના સમકારા જેવો આપણને દેહ મળ્યો છે. વીજળી કેમ ઝબુક દઈને કબાકો તરત વયો જાય છે, એમ આને છૂટતા વાર લાગશે નહીં. તરત જ આંખ વિસાઈ જાય છે. કીધું અચાનક કાળ ખાશે, અચાનક જ કાળના મુખમાં વયું જવાનું છે. પછી એને કીધું કે આળસ કરીને સુઈ ન રહેવું. એને તમારું મન કાબુમાં લઈ લીધું હોય પછી આળસ નહીં કરવાની. એમાં હું સમજી ગઈ છું, હવે મારું મન મારા કાબુમાં આવી ગયું છે, હવે મારું મન તે જડતું નથી. ભલે તમે કબજે પોતાના મનને કર્યું હોય, પણ આળસ કરીને સુઈ નહીં રહેવાનું. એક તમારે છે અગવડતા છે, વાત થાય છે કે ભાઈ અગવડતા સગવડતા કોઈથી નીકળાય નહીં તો એનો કોઈ દંડ કરતું નથી. બધાને ખબર હોય અગવડતા મારે ઘરે આવે ને તમારે ઘરે આવે છે, પણ કોઈ અગવડતા ન હોય અને સુખના ઓલામાં આપણે શરીર હૂતું હોય તો હુવા દેવાનું, ઊભું થઈને દોડવા માંડવાનું કે આજ ગુરુવાર છે, કે આજ બારેસ છે, કે આજ પૂનમ છે, કે આજ બીજ છે. આળસ કરવાની. જેટલી આળસ ને બેદરકારી છે ને એટલું આપણને પોતાને નડશે, બીજા કોઈને નડશે નહીં. હુકમ વિનાડિયું સિદ્ધને કરે તારો, અવસરીઓ બગડે. હુકમ વિનાડિયું સિદ્ધને કરે અવસરીઓ બગડે, અંધારું
થાશે મંત્ર જૂઠો પડે હુકમ વિના ઘડિયું સિદ્ધને કરે તારો અવસર્યો બગડે હુકમ વિના ઘડિયું સિદ્ધને કરે તારો અવસર્યો બગડે. આ કોણ કહેશે? સદગુરુ કહેશે કે હુકમ નથી ને અડિયું હું કામ કરે છો? પોતાનો હુકમ છે અંદરથી તે બીજે ઓલે અવળે માર્ગે જવાનો. આ તારો અવસર્યો ખોટે ખોટો તારો દેહ બગડે છે. આમાં હુકમ નથી અને તું ખોટે ખોટું અડિયું કરે છો, ન જવાનું હોય ને જઈને ઉભો રહેશો એટલે દેહ બગડે છે. અવસર્યો એટલે દેહ, બીજું કાંઈ નહીં. એને કીધું કે અંધારું અવસર્યો બગડે ને અંધારું થશે અને તારો મંત્ર જૂઠો પડશે, તને કઈ હાથમાં આવશે પણ હાથમાં વસ્તુ રહે એવી વસ્તુ ગોતો, એવી વસ્તુનો અનુભવ કરો કે કોઈ દી એનો બાદ જ ન થાય. આ વસ્તુ નક્કી કરો. જ્યાં જો ત્યાં નિત્ય નિત્ય જેમ નદીઓ ઉસાળા ભરે દોડતી આવતી હોય અને સાગરને મળતા શાંત થાય ત્યાં સુધી થતી નથી. એમ જ્યાં હળિયું કરવાનું છે ત્યાં જાઓ, ત્યાં જઈને શાંત થાવ. ખોટી રીતે આપણે હળિયું કરીએ નહીં, પણ જો હળિયું થાચ્યું હોય તો આપણને પાછું વળવાની ખબર પડે કે આપણે આ જગ્યાએ જવાનું નથી અને ત્યાં આપણે જઈ સીધા છે. એટલે કીધું હુકમ વિના અડિયું સિદ્ધ કરે આ તારો અવસર્યો બગડે. અવસર્યો બગડે એવું કરવાનું નથી. મનુષ્યનો દેહ મળ્યો છે તો વારંવાર મળ્યો નથી, એટલે આ મનુષ્યની દેહ જે આપણને મળ્યો છે ને એની કિંમત આપણે પોતાને જ કરવાની છે. બીજું કોઈ આ દેહની કોઈ બીજા કિંમત નહીં કરે. આપણે જ આની કિંમત કરશું કે મનુષ્યનો દેહ વારંવાર થોડો મળવાનો છે. વારંવાર મળે ક્યારે કે મનુષ્યનો દેહ મળ્યો છે અને તમારે કાર્ય કરતા કરતા કોઈ એવું તમારું કાર્ય અધૂરું રહી ગયું છે તો એ પાછું તમારે પૂરું કરવા આવવું પડે તો મનુષ્યનો દેહ પાછો મળે છે, નકર મળતો નથી. 100 વર્ષ 60 વર્ષ 100 વર્ષ 70 વર્ષ 1 10 વર્ષ 20 વર્ષ આ તમારો પૂરો થઈ ગયો, તમારું કાર્ય કાંઈ અધૂરું રહ્યું નથી. એટલે ફરી વાર મનુષ્યનો દેહ મળતો નથી, વારંવાર નથી મળતો. પણ જેનું કાર્ય અધૂરું રહી ગયું છે એને પરમાત્મા પાછો મનુષ્યનો અવતાર આપે છે. અધૂરું કાર્યમાં જેનો દેહ છૂટી ગયો છે પણ એવું પાછું કાર્ય હો લાગત નહીં, એવું કાર્ય કરતા કરતા જેનો દેહ છૂટી ગયો છે એને પાછું ન્યા પૂરું કરવા આવવું પડે છે. એટલે આપણા દેહની કિંમત આપણે જ કરવાની છે. ઘણા પશુ મોંઘા છે, અહીંયા બેહારી અહીં લાવીને ઉભા રાખી કે તેમ ભાઈ ભજન કરો ને, તેમ રામનું નામ બોલો ને તો બોલે. એટલે કીધું રામ નામ અતિ મુખ પવિત્ર, રામના નામથી જ મુખ પવિત્ર થાય છે. રામ નામ અતિ મુખ પવિત્ર, પુણ્યદાનથી હસ્ત પવિત્ર, તીર્થયાત્રાથી શરણ પવિત્ર, હૃદય પવિત્ર, બ્રહ્મ જ્ઞાનથી હૃદય પવિત્ર. બ્રહ્મ જ્ઞાન સિવાય હૃદય પવિત્ર થતું નથી. એટલે સબરીબાના મુખમાં એક રામનું નામ હતું તો એમ આપણે એક રામનું નામ નક્કી કરવાનું છે. એટલે કીધું રામ નામ મણિદીપ હે મૂકું જવરી માયા. તુલસીદાસ મહારાજ કહે છે કે જો આપણી જીભ ઉપર રામનું નામ હશે, નક્કી થઈ ગયું છે તો દીવો કરવો પડશે, પ્રકાશ એટલે આજ કરશે. તો જેમ સબરીબાના રામનું નામ વાલું હતું અને નક્કી કર્યું હતું એમ આપણે પણ નક્કી કરવું પડશે. રામનું નામ કેવું છે? મણી જેવું છે. મણિધર નાગ હોય એની માથે મણી હોય, એ મણીને અંજવાળી બધી સારો સરતો હોય. મણિધર નાગ હોય મણીને અંજવાળી જ સારો સરે. હવે એની માથેની કોઈ મણી ઉતારી લીધી, એ માથા પસાડીને મરે કે ન મરે? કેમ? એના હાથમાં મણી વહી ગઈ. તો આમાં મણી આવી છે, એ મણીને આપણે પારખ નહીં કરીએ તો આપણે માથા ઝીકી ઝીકીના દેહ છોડવાના
છે માથા શેની હારે ઝીકવાના છે બાહ્ય વસ્તુ આવી સંસારની બધી ક્રિયા આવી અને હારે જ માથા ઝીકણા કરશું પણ મણી નક્કી નહીં કરીએ તો એમ જેમ મણિધરને જેમ મણી વાલી છે એમાં દેહ છે ને આ મણિધર છે આમાં પણ એક મણી છે એ મણીને નક્કી કરી લેવાની છે અને એ મણી જો નક્કી થઈ જાય ને તો આવન જાવન ઊભું રહેતું નથી. બહુ સમજવા જેવી વાત છે. પોતાને પામવું હોય ને તો મહેનત પોતાને જ કરવી પડે. અહીં તમે સત્સંગ સાંભળીને જાઓ તો તમારે કઈક હૈયે તો રાખવું પડે ને. કાંઈ નહીં તો કાંઈ નહીં પણ એક શબ્દ તો હૈયે રાખવો પડે. એટલું જ રાખવું પડે ને કે ભાઈ એક બીજમાં એક વડલો એટલે બી તો હોય રાજગરા જેવડો આમ આખો વડ શું પડેલો છે એની પર વિચાર તો કરવો પડે. વિચાર પરમ જ્ઞાન ગમે એટલો સત્સંગ સાંભળશું પણ વિચાર તો પોતાનો જ જોહે. પોતાના વિચાર સિવાય કાંઈ આવશે નહીં. પોતાનો વિચાર જ જોહે. આખા દિવસમાં વિચાર તો ઘણા આવે. વિચાર વગર કાંઈક આજે થતું આવે ને. રોટલા કરવા તો એવા હોને મારે વિચાર આવે ત્યાં આગળ મારે રોટલા કરવાના છે. શાક લેવા જાવ ત્યાં આગળ મારે શાકભાજી લેવા જવાનું છે. વિચાર આવે પણ એક એવો વિચાર આવી જાય અખંડ અખંડ સ્વરૂપ છે ન્યા ઠરી જવાય એવો વિચાર આવી જાય એક તો બેડો પાર થઈ જાય. વિચારી વિચારીને ડગલા ભરવા પરીને પગલા પાસા જેના સદગુરુ સાસા સાસી હોય જેની વાસા આપણો સુવાસ એવો સાસો થઈ જવો જોઈએ. એક સુવાસ આપણો અનર્થે જવો ન જોઈએ. આવો આપણો સુવાસ હોવો જોઈએ. નકર તો રોજ સત્સંગમાં બેહવી અને આપણામાં કઈ પરિવર્તન ન આવે તો રોજ હળિયું કરવું. પરિવર્તન કઈક લાવવાનું મારે ને તમારે બધાને. હું તમને કોણ હું ન લાવું તો એવું હાલે નહીં. મારે પહેલા પરિવર્તન લાવવું પડશે મારામાં અને હું પછી તમને કહું કે આપણે કઈક પરિવર્તન લાવવું પડે. શું કરશું એ જ નકર ગાઈ એવી સંતોની સંગ ચૂરે મરણે નવ અને સુખી નહીં સારા દિવસ નો લાવને માટે મનને રાખો રે સંતોમાં માલતું રે અને વિલંબ ન કરશો આવ્યો છે દાવ રે એવી સંતોની સંગ રે મને રાત દિવસ સંતો હારે રહેતા હોય પણ પરિવર્તન ન આવે તો સંતોની સંગત કઈ કામની નથી. પરિવર્તન આવવું જોઈએ. એને કીધું ત્રીજા શરણમાં કીધું કે એવું મન ઠરી ઠોર સારું થાય છે. સંતની સંગતમાં કેવું થશે પોતાનું મન છે એ ઠરીને અને ઠેકાણે બેસી જાય હળિયું કરતું બંધ થઈ જાય. એટલે કીધું એવું મન ઠરી ઠોર સારું થશે અને ટળશે દૂર મચીનો ડાળ. દૂર મચીનો ડાળ ટળશે એટલે આપણી મચી બધાની બહાર ભમે છે ત્યાંથી પાછી વળીને અને જ્યાં છે પોતાનું સ્વરૂપ ત્યાં સ્થિર થાય. જ્યાં સ્થિર થાય તારે મેળ પડશે. એને કીધું ટળશે દૂર મચીનો દાગ અને ખરા ખોટાનું થશે તને પારીખું અને માહી ભળશે સંત તણો ભાગ. આ સંતની સંગત મરણ નો મૂકી. ખરું હું છે વસ્તુ અને ખોટી વસ્તુ હું છે આ તને પારીખું થાય પણ ક્યારે સ્થિર થાહો. સ્થિર જ્યાં સુધી નહીં થવાય ત્યાં સુધી પારખ્યું થાય નહીં. વસ્તુ ખરી હું છે અને ખોટી હું છે. આખી જિંદગી ઘડિયું કર્યા કરશું તોય નહીં ખબર પડે.
પછી કીધું કે જન્મો જન્મના જાશે તારા મોરસા અને ઉજ્જવળ થાશે તારું રૂપ. હવે આ હું સમજવું કે જન્મો જન્મના જાશે તારા મોરસા અને ઉજ્જવળ થાશે તારું રૂપ અને કાટ પછી ફરી આને નહીં લાગે એવા શીખલી સાસા સંત સૌનું. જન્મો જન્મના મોરસા એટલે તારું જન્મ મરણ છે ને, જન્મો જન્મ આવે છો ને જાશો, આવે છો ને જાશો. આ પલટો થઈ જાય, આ પલટાઈ જાય, પણ તારું સ્વરૂપ સમજાય ત્યારે આ જન્મ જન્મના મોરસા તારા વૈયા જાય. હવે ફરી જન્મ લેવો પડશે નહીં અને ઉજ્જવળ થાશે તારું રૂપ. કેવું થાય? ઓહો હો હો, પરમાત્મા સિવાય ક્યાં કઈ બીજું છે? આ બધે પ્રકાશ જ્યાં જોવો ત્યાં આ એનું જ ઉજ્જવળ રૂપ છે, બીજું કોનું છે? તો કઈ દ્રષ્ટિથી જોઈ તાર ઉજ્જવળ રૂપ થાય ત્યારે એનો અનુભવ થાય દિવ્ય દ્રષ્ટિ. આપણે સદગુરુ ખાલી દ્રષ્ટિ જ ફેરવી છે, આપણને કાંઈ આપ્યું નથી. પણ જો આપણી દ્રષ્ટિ ફરી ગઈ હોય તો બધે રૂપ એનું છે કે અંધકાર તે છે જ નહીં. અંધકાર હતો, નહોતા સંતને શરણી ગયા તારે અંધકાર હતો, પણ તન મનના ઉતાર્યા વસ્ત્ર છોડ્યા સર્વે શસ્ત્ર પછી પ્રકાશ થઈ ગયો. પ્રકાશ સિવાય હવે કાંઈ છે હું એને કીધું ઉજ્જવળ થશે તારું રૂપ અને હવે ફરી આને કાટ લાગે નહીં. અને ફરી કાટ લાગે તો સદગુરુનો ઉપદેશ પૂજ્યો નથી. કાટ ન લાગે ફરી. કાટ એટલે જનક રાજા અષ્ટવક્રે ઉપદેશ આપ્યો, અષ્ટવક્રને બધું અર્પણ કરી દીધું. આ બધું કોનું છે? તો કે સદગુરુનું છે. 1 વર્ષ વસન ઉપર ઉભા રહી. 1 વર્ષે વસન ભૂલાઈ ગયું. ભૂલ થઈ જવો, ભૂલ મારાથી ને તમારાથી બધાયથી થાય છે, બધાયથી થાય છે. પણ પાછું પોટલું માથે ઓઢી લીધું, આપણે ઓઢી લીધું છો જ્ઞાન તમે બધાય ઓઢી લીધું છે, નકર તો આપણે કીધું ના છૂટા થઈ ગયા. પણ પોટલા પાછા માથે આવી ગયા છે એટલે 1 વર્ષ સુધી નિખાલસ રહ્યા. મારા ગુરુનું બધું છે, મારું કાંઈ નથી. અને 1 વર્ષ પછી વસન ભૂલાઈ ગયું અને રાજા જનક મીંડ્યા દાન કરવા. ઓહો કે રાજા જનક તો દાન કરે છે, જેને જે જોવે. અને સદગુરુને એમ થયું છે કે મેં આને બહાર કાઢ્યો છે અને પાછો હતો ન્યા રોકાઈ જવાનો છે. એટલે ગુરુ મહારાજ આવ્યા કે આવો આવો ગુરુ મહારાજ કે જનક મેં સાંભળ્યું કે જનક બહુ દાન કરે છે, કે હા ગુરુ મહારાજ તમારે જે જોવે. ગુરુ મહારાજ કે માર તારું લઈ જઈને હું કરું, મેં હતો એનો ઘા કર્યો. હા તારું સતું તે દેવા માંડ્યો. એ જનક તું વિચાર કર કે આ રાજ પહેલા કોનું હતું? મારા બાપાનું. કે એની પહેલા કોણ હતું? કે એના બાપાનું. તો જનક તારું શું છે? તારું હોય મને દર્શાવી દે બસ. જનક ને આંખ વળી બાપો. ઓહો આમાં મારું તો કાંઈ નથી. આ તો મેં મારા ગુરુને વાગ્યું હતું અને આ ટોપલો પાછો મેં વજન માથે લઈ લીધો છે. જ્યાં સુધી વજન માથે લઈને ફરશું ને ત્યાં સુધી માથું હળવું કોઈ દે થાય નહીં. ફોપી દો, સારું તોય ગુરુનું, મોડું તોય ગુરુનું. આપણું કાંઈ છે ગુરુનું ઉપાડવું ને આપણે ક્યાં ઉપાડવું? સારો મોડો વજન ઈ ઉપાડે, આપણે તો નિખાલસ. ધન્ય ધન્ય દયા રે ગુરુદેવ, નામ ધીરાતે નિર્ક્યુય સાત્ય મને વાલો વિચાર્યા ના. તો રાત દિવસ ને રજની વિસરશો નહીં વાલા. આ તો નામ નિરાતે નિરખાય ઉસે કે ધન્ય ધન્ય દયા ગુરુદેવ. હવે ગુરુ મહારાજ એટલી આપણી પર દયા કરી દીધી છે, ટોપલો માથેથી ઉતારી લીધો છે અને આપણે પાછા ડાયા થઈને માથે ટોપલો લઈ લીધો છે. એટલે મેળ પડતો નથી. ઉતારેલો રાખવો હારો કે માથે ઉપાડવો હારો? તાર મારા વાલા આ બધો અજ્ઞાન રૂપી જે આ બધી વસ્તુ આવરણ બધું આ વજન આપણી માથે કેટલો છે,
આ તો આવા દયાળુ કોણ હોય? સદગુરુ હોય. સદગુરુ સિવાય દયાળુ કોઈ નથી. ત્યાં તમારો સંસારનો ટોપલો તમારી એની માથેની ઉતારીને એની માથે લઈ લે, આપણી માથેની ઉતારી. હે, આ દયા કોને હોય? પણ તોય આપણને એવું નથી થતું કે ઓહો હો સુવાસે સુવાસે મારા ગુરુનું સ્મરણ થતું હોય તો મારા ગુરુની સાચી કેટલી ગદગદ ઋષિ થતી છે. હે? અને ગુરુ તમારો કઈ બહાર છે? હે? ગુરુ અંદર જ બેઠો છે. હે? ભવમાં એક નાવ છે. હા? હા, સેવા શરણમાં આવ્યું ને, એવા સંત સ્વરૂપી રે ભવમાં નાવ છે રે, અને કોઈ એક વિરલા બેસી જાય રે, જે જન બેઠા રે તે જન ભવ દયા રે, અને નિરાટ બીજા બોથા ખાય રે, એવી સંતોની સંગત રે મને નવ મૂકીએ. ભવમાં નાવ, સંત સ્વરૂપી ભવમાં નાવ છે. તારવા વાળા તો નાકે નાકે છે, પણ આપણામાં ફુરસદ નથી. આપણામાં ફુરસદ નથી જાગતી. આ ભવમાં સંત સ્વરૂપી નાવ છે, પણ કોઈ એક વિરલા બેસીને જાય. હજારો એ નહીં હોય, નહીં હજારો એ નહીં, પણ કરોડો કોક એક વીર માલપા બેસે છે. એક કરોડોમાં કોક એક એવો શૂરવીર જાગે છે. એટલે તોરલે સાખી લખી કે લાંબી પટ્ટીને પંથ છે લાંબો, દોડ્યા સર્વે લોક, હજારમાં તો નામ નહીં પણ કરોડો ઈ પોગે. કરોડો કોક એક આ નાવમાં બેસી જાય છે. તો આપણે વિચાર પાવો જોઈએ ને કે એ મનુષ્ય ને આપણે મનુષ્ય છીએ. તો એની તાકાત હોય તો આપણી ન હોય. હે? પણ આપણે મહેનત કરવી, આપણી મહેનત ઘટે છે એટલે સંતની નાવમાં બેસી શકતા નથી. એવા ભણીને શું ફૂલ્યા રે મિથ્યા ફૂલ ફળ વિના રે, અને ઘણું ભણ્યા વેદ શાસ્ત્ર ને પુરાણ રે, એવી દૂધણીને ધ્યાન્યું રે હોય તો પડદે રહ્યું રે, અને ગવનો પાલક પૈનો યજાણ રે, એવા ભણીને શું ફૂલ્યા રે મિથ્યા ફૂલ ફળ વિના રે. આપણે તો એવું ભણતર ભણ્યા કે એમાં ફૂલ ન આવે, ફળ તો ક્યાંથી આવે? એમાં ફૂલ ક્યાંથી આવે અને એમાં ફળ ક્યાંથી આવે? પણ ગોળે પાણી જ નથી નાખતા એટલે છોડ છે ને પાકે પાકે તો કઈક ડોટમાં કઈક ફૂલ આવે અને પછી કઈક ફળ આવે. રેડી તો મૂળે પાકે. એટલે કે તેમાં ભણેલા શું ફૂલ્યા? આ મિથ્યા ફૂલ ફળ વિના. આ બધું મિથ્યા છે. ભણતર ભણીએ છે પણ મિથ્યા ભણતર ભણીએ છે. કાયમ આવે એવું ભણતા નથી. એને કીધું ઘણું ભણ્યા વેદ શાસ્ત્ર પુરાણ, હે પણ આ દૂધની ધ્યાન છે પણ પૈ તો પડતે રહ્યું. આ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 108 ઉપનિષદ આ બધું દૂધની ધ્યાન. આ શાસ્ત્રો બધા છે ને એને બધી દૂધની ધ્યાન કહેવાય ગાયું. પણ પૈસાની પરમાત્મા છે. હવે રોજ તમે વાંચા કરો પણ પરમાત્માની ખબર પડતી નથી. વાંચે જાય છે કે આમાં દૂધ શું છે એ તો ખબર નથી. આ કામધેનું દૂધ તો છે શાસ્ત્રો, પણ મારી પર રસ્તો મળતો એમ ક્યાંથી મળે? જોતા તો આવડવું જોવે ને. અનુભવ સિવાય દૂધ ને ગાય દોવાય ખરી? તમને દોવાનો અનુભવ નથી અને તમે ગાયની નીચે બેહો તે આસળ તાણા જ કરો તાણ દૂધ થોડું આવે. એમ શાસ્ત્ર તમે વાંચ્યા જ કરો
પણ જયારે સંતને શરણે ગયા ને ત્યારે આગળ શાસ્ત્રો વાંચેલા હતા, ગીતાજી વાંચી હતી, રામાયણ વાંચી હતી, ભાગવત વાંચ્યું હતું, પણ એ વખતે કઈ ખબર નહોતી. પણ જયારે સંતને શરણે ગયા ત્યારે તમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ શાસ્ત્રો વાંચતી હતી ને એમાં વસ્તુ હતી, આવતી હતી, હજી આવતી હતી, પણ અનુભવ કર્યો નથી. એમ ગામડું હોય ગામડું ને આખું ગામ ધણ પાદર ધણ ભેગું કરે બધા, કોઈ ભેંસું મૂકે, કોઈ ગાયું મૂકે. હવે સારવા વાળો કદાચ પસાર પો ભેહું આખો દિવસ સારીને આવતો હોય, ભેંસું ગાયું, પણ એને દૂધની ખબર નથી કે દૂધ ક્યાંથી આવે. એ તો એને સારી મજા આવે ખબર પડે, પણ જયારે શરીર ઢમઢોલ થઈને ભરાઈને ભેહું આવે ને તારે ઓલા ગરધણીને ખબર પડે દોવાય કે હા કે આ જેટલું દૂધ કાઢ્યું આજ તો ભે હારી ધરાણેલી છે. આ એને ખબર છે દૂધની, પણ આપણને ખબર પડતી નથી. એટલે કીધું કે પૈ તો પડદે રહ્યો ગૌનો પાલક પૈનો જાય. શાસ્ત્રો ઘણા વાંચ્યા, પંડિતો થઈ ગયા વાંચી વાંચીને ભણી ભણીને, પણ પરમાત્મા જેવી વસ્તુ હું છે એ હાથમાં આવી નહીં તો કઈ કામનું નથી. પંડિતો કાશી ભણતર ભણવા જાય છે, થોથા ભણીને આવે છે, પણ એને પૂછો તમે કોણ છો, ખબર નથી. ખબર નથી તો ખબર પડે એવી વસ્તુ કરવી જોવે, એવી ખબર પડે એવી વસ્તુ કરવી પડે. મેં શું કીધું? એવા આશાની બાંધણી રે પુસ્તકો બાંધ્યા રે, અને વિશેષ વાસીને ભરવા પેટ રે, એવા પેટ માટે વેતા રે પારકા પોટલા રે, અને નાખી નો દેવે મોટાની વેઠ રે, એવા ભણીને શું ફૂલ્યા રે મીઠા ફૂલ ફળવ્યા રે. આશાની બાંધણીએ પુસ્તકો બાંધ્યા. કેવડી આશા? એક કથા વાંચી તો 10 લાખ મળ્યા, હવે બીજી જગ્યાએ વાંચી તો 20 લાખ મળશે. કવડી આશા. આશાની બાંધણી આ બધા શાસ્ત્રો બાંધ્યા છે. આશા હાટું વાંચે છે, આમ અમથા વાંચતા નથી, કોઈને તારવા વાંચતા નથી. એને મોટી આશા છે. વિશેષ વાંચીને ભરવા પેટ, હજી વિશેષ વાંચું, હજી આથી વિશેષ વાંચું. આ વાંચી વાંચીને પેટ ભરવા છે, રળીને ભરવા નથી. અને પારકા એટલે ઋષિ મુનિનું છે, પોતાનું થોડું છે. પણ નાખી નો દેવે મોટાની વેજ. પારકા પોટલા છે એટલે આ શાસ્ત્રો બધા છે એ આપણે લખ્યા છે, આ તો વ્યાસ ભગવાને લખ્યા છે, ઋષિ મુનિઓએ લખ્યા છે, આપણા નથી. તો આપણે એમાંથી અનુભવ લેતા કીધું પેટ માટે વ્યાતા પારકા પોટલા, પણ નાખી નો દે મોટાની વેચ. ત્યાંથી નાખી દે મૂકી દે તો કઈ મળે નહીં. મળે કઈ ન મળે. કમા હાટું પોટલા ફેરવવા પડે. એમને કેતા પોથી માથે તો માથે પોથી લીધી હતી, પણ માથે પોથી લીધી કઈ વળી ગયું હે? ઉઠતો ડામ માથે આવ્યો પોથી ઉપાડવામાં. પછી એને કીધું કે વિત વરાનું કહો કેમ આવશે, અને જમ્યા વિના જૂઠી જણાશે વાત. પણ વસ્તુ વિના કોઈનો તૃપ્ત થાય. જ્યાં સુધી વસ્તુ તમને નક્કી નહીં થાય ત્યાં સુધી તૃપ્ત નહીં થાય. આ વિત વરાનું કહો કેમ આવશે? આ વિત વરાનું તમારે બધી ઇન્દ્રિય તૃપ્ત રાખવી છે, બધી સંસારના બોલામાં એના વૈભવમાં પછી પછી રાખવી છે. હવે આ વરાન આ કોઈ જે આવે, આનો પાર કોઈ જે આવે એટલે કીધું વિત વરાનું કહો કેમ આવશે, પણ જમ્યા વિના જૂઠી જણાય છે વાત. જે વસ્તુ સદગુરુ આપી છે એ વસ્તુનો તમે અનુભવ નહીં કરો એટલે આ વાત બધી ખોટી પડે ને, ખોટી પડે. પણ વસ્તુ જ્યાં સુધી નક્કી નહીં થાય ત્યાં સુધી તૃપ્ત થાય નહીં. વસ્તુ નક્કી કરવી પડશે. એમણે કીધું ને બેન કે વસ્તુ સ્વરૂપે વાલો સઘળા રહ્યો વ્યાપી, અખંડ થયું અંજવાળું શાન સદગુરુ આપી. આ શાન સદગુરુની છે. ગંગા સતી પાનભાઈ ને કીધું કે શાનમાં શાન એક કહો પાનભાઈ, અને જેથી ઉપજા આનંદના ધોધ. શાનમાં શાન નક્કી થાય તો મેળ પડે, નકર મેળ પડતો નથી. કેટલા વાગ્યા?
તો આપણું સ્વરૂપ જેમ છે એમ આપણે સમજી લઈએ તો મેળ પડે, નકર મેળ પડવાનો નથી. એટલે કીધું સમજણની વાત છે ન્યારી હો વીરા મારા, સમજણની વાત છે ન્યારી. સાકર મીઠાની બે પૂતળી બનાવી, રંગે રૂપાળી સારી. સમજણ અણસમજણમાં ફેર ઘણો છે, એક મીઠી ને બીજી ખારી ઓ વીરા મારા, સમજણની વાત છે ન્યારી. રોગી માણસને સરીગણી પાળવી, અણરોગી વસ્તુ ખાય સારી. કર્મકાંડ વાળા સર્વે રોગી જાણજો, અનુભવી વૈદ થકી રોગ રહ્યો હારી ઓ વીરા મારા, સમજણની વાત છે ન્યારી. એક માતાને 3 દીકરા હોય, એમાં એક દીકરો હૃષ્ટપુષ્ટ હોય, હારો હાવ રોગ વગરનો હોય, અને બીજો હોય એ જેવો તેવો હોય, અને ત્રીજો હોય એ હાવ રોગી હોય. એટલે માતા છે એ લાડવા કરીને 3 હરખા ખવડાવે છે, 3 લાડવા પીરસે છે, તો હું પીરસે એને? હૃષ્ટપુષ્ટ છે અને લાડવા તમે ગમે એટલે આપો તો એને પછી જાય છે. અને થોડો ઘણો છે રોગી, એને તમે દાળ ભાત ખીચડી આવું બધું આપો તો એને પસે છે. પણ હાવ રોગી છે ને એને પરવાહી આપવું પડે તો એને ઓજરી કાંઈક ઝીલે, નકર ઝીલે નહીં. એમાં કીધું કે કર્મકાંડ વાળા સર્વે રોગી જાણજો. કર્મકાંડ વાળા નથી ઉઠી, એને રોગી કીધા સંતોઈ નથી ઉઠીને. મારે આ તો કરવું જ પડે, મારે નીત મંદિરે તો જવું જ પડે, મારે જાત્રા કરવા તો જવું જ પડે. આને બધાને સંતોએ રોગી કીધા. આ કર્મકાંડ વાળા સર્વે રોગી જાણજો. પણ અનુભવી જે વૈદ મળે ને તો એનથી રોગ રહ્યો હારી. કોઈ એવો અનુભવી સંત જો મળી જાય કે ક્યાં હડિયું કરે છો, તારા પોતામાં તું ખોળીને જો, તારે તને ઠેકાણું પડશે. ત્યાં સુધી ઠેકાણું નહીં પડે, પોતામાં જોઈશ ને તો ઠેકાણું પડશે. આ સંત એવા મળી ગયા અનુભવી, એટલે કીધું કે અનુભવી વૈદ થકી રોગ રહ્યો હારી. હવે કર્મકાંડ કરવાનું પછી ત્યાં બંધ થઈ જાય છે. એક મહાત્મા એવા હતા, ઉપદેશ લીધો ને ખબરમાં જ બધા ભગવાનનું પોટલું વાળ્યું. ઓહો, હું જ ભગવાન છું ઈ કે. ખોટી ગણતી કરવી આ કે મંદિરમાં ખોટી ગણતી કરવી. પછી નવરાવા પિતાની ઘસી થઈ મણ હારા. હા, પિતાભાઈ ઘસી તો માઈને હારા થાય છે. અને છોકરીઓ કહે કે મમ્મી કે આજથી તરો પણ કે પિતાની ગઈ કે તારા આ થોડું ગવાય કે તારે વાગે નહીં ભગવાન વાગવો જ વાગે, તારા થોડા પ્રકાર નહીં કીધું એટલા કરવા જોઈએ. એ ભગવાન જ છે, એ કઈ ખોટું નથી. હે? પણ આપણી પાસે દ્રષ્ટિ તો વાવી જોવે ને કે કઈ રીતે એમાં ભગવાન છે. ભગવાન તો છે જ છે. ભાઈ આપણે ના ન પડાય હો, એટલે તો પરમાત્મા ખોટા ન પડે કે અણુમાં મારો વાસ છે. હે, કોઈ જગ્યા ખાલી તો નથી, તો એમાં ભગવાન તો છે જ ને. પણ આપણી દ્રષ્ટિમાં ફેર છે. અવળી દ્રષ્ટિને હવળી કરવી પડે. તો કોઈ પૂછે કે ભાઈ એમાં ભગવાન તો છે, કઈ રીતે, કેવી રીતે છે? તો એ તો સમજાવવું પડે ને કે ભાઈ આ રીતે એમાં ભગવાન છે. આમાં પ્રગટ બોલે છે, એમાં પ્રગટ ભલે નથી બોલતો, પણ એમાં ભગવાન તો છે જ. એનો વાસ તો છે જ છે. પણ આયા નક્કી થાય ને તો ત્યાં નક્કી થાય, નકર થાય એવો નથી. શું કરવાનું? ગુરુ અવળું હતું તો ગુરુ અવળું હતું ને એનું હવળું કર્યું, પણ તોય વિશ્વાસ આપણને આવતો નથી. કેમ વિશ્વાસ બેહારવો? વિશ્વાસ કેમ બેહારવો? પણ નક્કી રાખજો, તમારું ધાર્યું કામ થાય ને તો જ તમારે વિશ્વાસ રાખવાનો કે નહીં મારા ગુરુની વાત સાચી છે. તમારું ધાર્યું કામ થવું જોઈએ. અટકતું ત્યાંય નથી, પણ આપણે વિશ્વાસ પૂરો હોય. સંતો કે ને કે વિશ્વાસ તો દરિયા ખપટ વાણ હાલે છે, એને વિશ્વાસ હોય તારે વાણ હાલે, અમથા હાલતા નથી. એમ આપણે તમારો વિશ્વાસ રાખી જવો, એક કામ તમારું નહીં અટકે, એક નહીં અટકે.
ઓલે તો આપણે ઉપાધિ કરવી પડે, થાહે કે નહીં થાય, થાહે કે નહીં થાય. ઓલા તો એને હોંપી દો. દેહમાં વસલ એક દીવો, ભાઈ જુઓ, દેહમાં વસલ એક દીવો, એને સતમતથી નિત્ય સેવો. આ દેહમાં વસલ એક દીવો, સતમતથી નિત્ય સેવો. આમાં સત્ય વસ્તુ છે ને, ત્યાં તમારો મત નિત્ય. અહીંયા જ પરમાત્મા છે, અહીંયા છે એટલે બધે છે. આ મત આપણો હોવો જોઈએ. એને કીધું ગાયેલું ગાવામાં ઘાટા ઘણા દુઃખ છે, કીધેલું કહેવા શીત પરોવો. તન મન વાણીને બાદ કરીને શેષ રહે ને સેવો ભાઈ, દેહમાં વસન એક દીવો. આ તન મન વાણી બધું બાદ કરી દો. હોલીવાનું ઊભું કરો છો હાથે કરી, હાથે કરીને ઊભું કરી સહી એટલે કાર્ય થતું નથી. આને બાદ કરી દો. અને એને કીધું કે શેષ રહે ને સેવો એટલે કોઈ તારું કામ ત્યાં અટકી રહે નહીં. આ તો આપણે આપણું ધાર્યું તો કરવું છે, પણ આપણે નક્કી જ નથી કરતા. સંતનો શબ્દ આપણે નક્કી કરતા નથી. એકવાર નક્કી કરી જવો, એના પર વિશ્વાસ રાખી જવો, એટલે તમને ઓટોમેટિક ખબર પડી જાય કે સત્તા મારા ગુરુ મહારાજની છે ને છે. ઉધામાં કોઈ કરવાના નથી. પછી કીધું કે વસને વરે વિશ્વથી ન્યારા પૂંજાય થઈને દેવો, રામકૃષ્ણ જળકે જગતમાં પુરાણે દાખલો લેવો. રામનું કૃષ્ણનું આપણને ઉદાહરણ આપી દીધા છે કે તમે બીજા કોઈનું ન માનો તો કાંઈ નહીં, પણ આ જે વસન પાળીને ગયા છે, અનુભવીને ગયા છે, આ એના દાખલા તમે જુઓ ને. વિશ્વથી ન્યારા ક્યારે થયા? એને એના ગુરુ પર વિશ્વાસ હતો. એના ગુરુ જે વસન આપ્યું ને એ વસન ઉપર એને વિશ્વાસ હતો કે મારા ગુરુનું વસન કોઈ દે ખોક જાય નહીં. આપણને એટલો વિશ્વાસ બેસતો નથી. વિશ્વાસ રાખવો પડશે. પછી કીધું કાયા છે કામ ની ત્યાં સુધી જાણશો. આ કાયા ક્યાં સુધી છે? આમાં પ્રાણ છે ત્યાં સુધી. અમારી પ્રાણ નીકળી ગયો એટલે આ કઈ કામ ની ખરી. 2 કલાક થઈ ગઈ હોય ને તો એમ કે 2 કલાક થઈ ગઈ છે, દેહ છૂટી ગયો ને કેટલીક વાર લગાવી છે. બેઠા બેઠા બકા ખાય, ઊંસા નીસા થાય, હારા ઝટકન કાઢે તો હારું. એટલી આની કિંમત છે. તોય પાછા વળતા નથી, તોય નથી પાછા વળતા. જુઓ, તોય પાછા નથી વળતા. કાયા છે કામ ની ત્યાં સુધી જાણશો. શુભ અને અશુભ આ સદગુરુને સોંપી આ પ્રેમે વસનામૃત પીવો. સારું તોય મારા ગુરુનું, સારું થાય તોય મારા સદગુરુનું, ખરાબ થાય તોય મારા ગુરુનું. એ તમને એમ નહીં કહેવા આવે કે તે મોડું મને હું કામ આપ્યું. એમ એને કીધું કે તારું ખરાબ હોય એટલે બધું મને આપી દે, હું લેવા તૈયાર છું. પણ આપણે દેવા તૈયાર થતા નથી. એકવાર દેવા તૈયાર થઈ જે છે તે સદગુરુનું. તમારું કાંઈ છે? તમે એવો ભાવ રાખો કે બધું મારું ગુરુનું છે એટલે તમારે મંદિરે દૂધ ધરાવવું પડે, દીવાબત્તી કરવી પડે. કરવાની છો ના બંધ નહીં કરી દેતા. પણ તમે આવો ભાવ તમારો મારો થઈ જાય ને કે વસ્તુ માત્ર મારા ગુરુની છે, હવે આમાં મારું કાંઈ છે નહીં, તો તમારે ભગવાનને જમાડવા પડે, કાંઈ કરવું પડે નહીં. ઘણા કંઠી બાંધ્યો ને પારો બાંધ્યો ને આમ કોળ ગયો ઘરે, આમ કંઠી ધરે કોળ જમી લઈ જમીન ને. પણ એવો ભાવ રાખવાનો છે આ બધું મારા સદગુરુનું છે, મારું કાંઈ નથી. આ હું કરીને તો ફરતો હતો, તારે કઈ શાંતિ હતી ખરી? ક્યાંય નથી. પણ જેવું ગુરુને હોપી દીધું એટલે કવડી શાંતિ. હતો તરણા તોલે અને મારા ગુરુ કર્યો એને તોલે. કેવા હતા? તરણા તોલના હતા. કોઈ બેઠા ને બોલાવતા નહોતા, પણ કવડી સદગુરુની બલિહારી તમે વિચાર તો કરો. હે સદગુરુ મહારાજ પરિષદી લાવો. સદગુરુ અંબારામ મહારાજની જય. નિરાંત મહારાજની જય. વધારેલા હરિ ગુરુ શાંતની જય. સમુબા મહારાજની જય. મંજીરામ મહારાજની જય. પધારેલા હરિ ગુરુ શાંતની
આખા વિશ્વમાં એક જ ગુરુ છે, એકની જે બોલો એટલે આ આખા વિશ્વની જે મારી પાસે છે. બસ ઓલ પર ક્યાં પ્રસાદી લાવ પ્રસાદી લાવજો. તમારા વિસ્તારમાં છે 5:30 થઈ ગયા છે. બસ અત્યારે ભજન બોલો તમે. હા હા સાહેબ વાળા આવ્યા હતા એ વારે ખેલા એમ કે નિરંજન કાળ ખાઈ જાય છે નિરંજન, પણ કારે પ્રશ્ન કરવાનો નિરંજન કોને કહેવો? નિરંજન કાળ ખાઈ જાય વાત સાચી છે, પણ ક્યાં તમે ઊભા દેહ હું ને દેહ મારો ત્યાં નિર્માલો બનેલો છે એટલે કાળ ખાય છે. પણ સદગુરુ મહારાજે જ્યાં શેષમાં ઊભા રાખ્યા છે વસનમાં, ત્યાં રહ્યો તો કાળ ખાતો નથી. સમજાણું તમને? ક્યાં ઊભા? આ નીરનો બનેલો છે, પણ એ વાત કરે છે પણ ખબર નથી કે નિરંજના ખાઈ જાય કોઈ બસ્યો નહીં, કોઈ બસ્યો નહીં. પણ કોણ નથી બસ્યા? જે દેહ હું ને દેહ મારો છે એ બસતો, અને એને બીક લાગે છે કે કાલ સવારે મને કાળ આંબી જાય, નકર પોતાને કોઈ વસ્તુ કરી શકે એમ નથી. આવો આપણો સ્વરૂપ છે. પણ તમે પ્રશ્ન